સુરતમાં નબીરાઓ વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે, ત્યારે વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓએ બેફામ બની અકસ્માત સર્જ્યો હતો. BE6 અને BMW કારના ચાલકોએ રેસ લગાવતા અકસ્માત સર્જવા પામ્યો હતો અને બંને કાર સાથે સ્વિફ્ટ કાર અથડાઈ હતી. તો અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારની એરબેગ પણ ખુલી જવા પામી હતી. સુરતમાં નબીરાઓ વારંવાર બેફામ વાહનો હંકારીને અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે. નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોસ્ટ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા બે નબીરાઓએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ત્યારે બે નબીરાઓએ મોંઘેરી કારથી રેસ લગાવી અકસ્માતને આમંત્રણ આપ્યું હતું. સુરતના વેસુ વીઆઈપી રોડ પરના મહિન્દ્રા BE6 કારના ચાલક મંથન પટેલ કે જે કાપડ વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેને BMW કારના ચાલક સાથે રેસ લગાવી હતી અને 120થી વધુની સ્પીડે બંને કાર ચલાવતા સ્વિફ્ટ મોટર કાર સાથે કાર ભટકાવી દીધી હતી, જેને લઈને BE6, BMW અને સ્વિફ્ટ મોટર કારને ભારે નુકસાન થવા પામ્યું હતું. તો સ્વિફ્ટ મોટર કારમાં બેસેલી મહિલાને ઈજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત એટલો ભયાવહ હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. તો સ્ટ્રીટ લાઇટના પોલ પણ ઉખડી ગયા હતા. બનાવ લઈને તાત્કાલિક પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને વેસુ પોલીસે નબીરા વેપારી મંથન પટેલની ધરપકડ કરી હતી. ત્યાં તેની સાથે કાર રેસ લગાવનાર અન્ય કારનો ચાલક કે જે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.